साइलेंट लेटर वर्ड्स शब्दों में मौन अक्षर शब्दों में मूल मूळाक्षरो जे अक्षर होवा छતાં તેનો ઉચ્ચાર થતો નથી તેવા અક્ષરોને મૌન અક્ષર કહેવામાં આવે છે. સાયલન્ટ કહેવામાં આવે છે ઇંગ્લિશમાં. તો ચલો એવા અક્ષરો અને એવા શબ્દોને આપણે આજ આ વિડીયોમાં જોઈશું. તે પહેલાં આ વિડીયોને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરી દેજો. ચલો મિત્રો જુઓ. ડેટ. ડેટ એટલે ઋણ. હવે ડેટના સ્પેલિંગમાં જુઓ. DEBT. બીનો ઉપયોગ થયો નથી ઉચ્ચાર તરીકે. તેવી જ રીતે બીજા શબ્દમાં ડાઉન. ડાઉનમાં બીનો કોઈ જગ્યાએ ઉચ્ચાર થયો નથી. ડાઉન એટલે શંકા. કર્નેલ. કર્નેલમાં પણ આરનો કોઈ જગ્યાએ લખાણમાં ઉપયોગ થયો નથી છતાં કર્નલ બોલવામાં આવે છે. તેવી જ રીતે રાઈટ. રાઈટમાં પણ ઈનો ઉપયોગ થયો નથી છતાં આપણે રાઈટ એવી રીતે એનો બોલવામાં ઉપયોગ કરીએ છીએ. ચલો મિત્રો બીજા શબ્દો આપણે જોઈએ. તેવી જ રીતે વાઇફ. વાઇફ એટલે પત્ની, જેમાં ઈનો ઉપયોગ થયો નથી બોલવામાં કોઈ જગ્યાએ છતાં આપણે એને લખીએ છીએ. કોમ. કોમમાં એટલે કંદી, કાંચકો. એમાં બીનો ઉચ્ચાર તરીકે કોઈ ઉપયોગ થયો નથી છતાં આપણે લખીએ છીએ. ઓફન. ઓફન એટલે અક્ષર લગભગ, જેમાં ટીનો ઉપયોગ થયો નથી છતાં આપણે લખીએ છીએ. ચલો આવી જ રીતે આગળ શબ્દો જોઈએ. જો અમે તો ઇંગ્લિશ એ બે ભાષા છે. જેવી રીતે કોમ્પ્યુટર આપણી ભાષા નથી સમજી શકતું તેવી રીતે ઇંગ્લિશને લખવાની અલગ રીતે હોય અને બોલવામાં પણ ઉચ્ચાર તરીકે અલગ રીતે એનો ઉચ્ચાર થાય છે. તો આપણે એવી રીતે ઇંગ્લિશને વાંચતા શીખીશું. અહીંયા જુઓ. બી સાયલેન્ટ છે. જો બધા અક્ષરમાં બી બોલાશે નહીં. કોઈ પણ ઉચ્ચાર કરશો તો તમે બી નહીં બોલી શકો. જુઓ. ડમ એટલે ગુંગા. ડાઉન એટલે સંદેહ, શંકા. ડેટ એટલે ઋણ, કર્જ. એમાં જુઓ બી સાયલેન્ટ છે. લખાય છે બધી જગ્યાએ પણ બોલાતો નથી. જી સાયલેન્ટ. અહીંયા આગળ જુઓ મિત્રો. જી લખાય છે બધી જગ્યાએ પણ એનો ઉચ્ચાર તરીકે કોઈ જગ્યાએ ઉપયોગ થતો નથી. જુઓ. ડિઝાઇન એટલે રચના. રિઝાઇન હસ્તાક્ષર, રાજીનામું. સાઇન ચિહ્ન, સહી આપણે જે કરીએ તે. જો એમાં જીનો ઉપયોગ થયો છે લખવામાં પણ ઉપયોગ બોલવામાં કઈ જગ્યાએ ઉચ્ચાર તરીકે થતો નથી. તેવી જ રીતે આગળના શબ્દો જોઈએ. ડબલ્યુ સાયલેન્ટ. જુઓ ડબલ્યુ હે ને લખાય છે બધી જગ્યાએ પણ તેનો બોલવામાં કોઈ જગ્યાએ ઉપયોગ થતો નથી. ઉચ્ચાર કરો. રાઈટ. આન્સર. રોગ. રાઈટ એટલે લિખતે હે, લખવું. આન્સર ઉત્તર, જવાબ. રોગ ગલત, ખોટું. એમાં ડબલ્યુ જુઓ કોઈ જગ્યાએ તેનો ઉચ્ચાર તરીકે ઉપયોગ થયો નથી છતાં આપણે તેને લખીએ છીએ. તો આવી જ રીતે આગળના શબ્દો જોઈએ આપણે. સાયલેન્ટ. જુઓ મિત્રો હવે જોઈએ આપણે ડી સાયલેન્ટ. બજેટના સ્પેલિંગમાં લખાય છે ખરો ડી પણ બોલાતો નથી. બજેટ એટલે બજેટ, અંદાજપત્ર. જજમાં ડી લખાય છે ખરો પણ ઉચ્ચાર તરીકે બોલવામાં ઉપયોગ થતો નથી. જજ એટલે ન્યાયાધીશ, જજ. એજ એટલે કિનારો, દરિયાનો. તો એવા શબ્દ લખવા માટે આપણે એજ લખીએ છીએ પણ એમાં ડીનો ઉપયોગ થતો નથી ઉચ્ચાર તરીકે. ચલો આગળના શબ્દો જોઈએ હવે આપણે.
ચલો મિત્રો હવે જોઈએ કે સાયલેન્ટ. કે એટલે જેમાં બોલવામાં કેનો ઉપયોગ થતો નથી પણ લખવામાં બધી જગ્યાએ આપણે કેનો ઉપયોગ કરીએ છીએ. તો કેવા શબ્દો છે? નો. નો એટલે પતા, જાણવું. નો લખવા માટે કેનો ઉપયોગ કરીએ છીએ પણ બોલવામાં ઉપયોગ થતો નથી. નાઇફ. નાઇફ એટલે ચાકુ, ચપ્પુ. જેમાં કેનો ઉપયોગ લખવામાં થયો છે પણ ઉચ્ચારમાં થયો નથી. ની. ની એટલે ઘૂંટણે, ઘૂંટણ. નીમાં કેનો ઉપયોગ થયો છે લખવામાં પણ બોલવામાં થયો નથી. તો ચલો આગળના શબ્દો આવા જ જોઈએ આપણે હવે. એલ સાયલેન્ટ. એલ. બધી જગ્યાએ એલ લખાય છે ખરો પણ બોલવામાં તેનો ઉપયોગ થયો નથી, જે સાયલન્ટ અક્ષર છે. વોક. વોક એટલે ચાલ, ચાલવું. કામ. શાંત, શાંત. હાફ. આધા, અડધું. પામ. હથેળી, હથેળી. પામ, હથેળી. શાંતિ. જો મિત્રો અહીંયા પામ પામ 2 વખત આવેલું, જેના 2 મતલબ થાય છે અલગ અલગ. એક જગ્યાએ પામ એટલે હથેળી થાય છે. જેમ આપણે ગુજરાતીમાં પાણીનો 2 મતલબ કરીએ છીએ તેવી રીતે અહીંયા ઇંગ્લિશમાં પણ 2 મતલબ થાય છે. હવે જોઈએ આપણે GH સાયલેન્ટ. બ્રોટ. બ્રોટ લાયા, લાવવું. નાઇટ રાત, રાત. જુઓ મિત્રો અહીંયા ઉચ્ચાર તરીકે GHનો ઉચ્ચાર થતો નથી પણ લખાય છે ખરો. જુઓ બ્રોટ, BROUGHT. GH લખાય છે ખરો પણ બોલવામાં તેનો ઉપયોગ થતો નથી ઉચ્ચાર તરીકે. નાઇટ. નાઇટમાં પણ જુઓ GH લખાય છે ખરો પણ બોલવામાં થતો નથી તેનો ઉપયોગ. ચલો હવે આગળના શબ્દો જોઈએ. યુ સાયલેન્ટ. ગાર્ડ. ગાર્ડ એટલે ચોકીદાર. ગેસ. અનુમાન, અનુમાન. ગેસ્ટ. અતિથિ, અતિથિ. વેગ. અસ્પષ્ટ, અસ્પષ્ટ. જુઓ મિત્રો યુ. યુ બધી જગ્યાએ લખાય છે ખરું પણ તેનો ઉચ્ચાર તરીકે કોઈ જગ્યાએ યુનો ઉપયોગ થતો નથી. હવે આપણે જોઈએ આગળના શબ્દો. H સાયલેન્ટ. H. આવર, ઘંટે, કલાક. ઓનેસ્ટ, ઈમાનદાર, ઈમાનદાર. આનર, સન્માન, સન્માન. જુઓ મિત્રો અહીંયા H સાયલેન્ટ છે. બધી જગ્યાએ H લખાય છે ખરો પણ બોલાતો નથી. કોઈ જગ્યાએ એનો ઉચ્ચાર તરીકે ઉપયોગ થયો નથી. જુઓ HOUR લખાય છે ખરો પણ બોલાતો નથી. ચલો હવે જોઈએ આગળના શબ્દો. ટી સાયલેન્ટ. લિસન, સુને, સાંભળવું. ઓફન, અક્ષર, કોઈક વાર. કેચ, પકડના, પકડવું. જો મિત્રો આ બધા જ શબ્દોમાં ટી સાયલેન્ટ છે. ઉચ્ચાર તરીકે તેનો ઉપયોગ થતો નથી પણ લખાણમાં તેનો ઉપયોગ થાય છે. તો ચલો હવે આગળ જોઈએ આવા જ શબ્દો. ચલો એન સાયલેન્ટ. ઓટમ. ઓટમ એટલે શરદ, પાનખર. કંડેમ, નિંદા કરને વાલે, વખોડી કાઢવું. હિમ, હમાન, સ્ત્રોત્ર. કોલમ. કોલમ પુષ્ઠનો ભાગ. જુઓ મિત્રો આ બધા જ અક્ષરોમાં એન સાયલેન્ટ છે જેનો ઉપયોગ લખવામાં થયો છે પણ કોઈ જગ્યાએ ઉચ્ચારમાં થયો નથી. ચલો આગળ જોઈએ.
ઈ સાયલેન્ટ. જુઓ મિત્રો, અહીંયા ઈ લખાય છે ખરો, પણ કોઈ જગ્યાએ બોલવામાં તેનો ઉપયોગ થતો નથી ઉચ્ચાર તરીકે. ચલો જોઈએ. લવ. લવમાં જુઓ, લવ LOVE લખાય છે ખરો ઈ, પણ તે બોલવામાં લવ ઈ બોલાતો નથી. એવી જ રીતે માઇલ. માઇલ એટલે અંતર. લીવ લાઈવ રહેવું. એક્સાઇઝ એક્સાઇટ ઉત્તેજિત કરવું. ચેન્જ ચેન્જ બદલવું. ટ્રુ ટ્રુ સાચું. જોઈએ કેટલાક અપવાદરૂપ શબ્દો. ચેન્જ પરિવર્તન બદલવું. ટ્રેસ ટ્રેસ પચિહ્ન. લાઈન લાઈન લીટી રેખા. જજ જજ નિર્ણય. તો મિત્રો, આવા જ વિડીયો અને આવી જ રીતે ગ્રામર શીખવા માટે હિન્દી અને ગુજરાતી સાથે ઇંગ્લિશને શીખવા માટે વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બેલ આઇકનને પ્રેસ કરી દેજો. થેન્ક યુ.